બનાસકાંઠા જિલ્લામાં એક બાજુ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ મહુડી મંડળ દ્વારા કોઈપણ ભોગે સીટ કબજે કરવા માટે અનેક નવા ચહેરાઓને પ્રચાર માટે છેલ્લી ઘડીએ તૈયાર કરવામાં આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ દ્વારા દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ માળીને ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરાતા કાર્યકરોમાં આનંદ છવાયો છે। બનાસકાંઠાની મહત્વપૂર્ણ ગણાતી 14 દિયોદર વિધાનસભામાં પૂર્વ ધારાસભ્ય અનિલ માળીએ ભાજપને બાય બાય કહી કોંગ્રેસ સાથે જોડાયા હતા, જેમાં 2017માં વિધાનસભામાં સારી મહેનત કરી દિયોદરમાં કોંગ્રેસને વિજય બનાવનાર અનિલ માળીનો મહત્વનો ફાળો રહ્યો હતો। ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ મહુડી મંડળ દ્વારા અનિલ માળીને ગુજરાતમાં પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરતા કાર્યકરોમાં આનંદ છવાયો છે। જો કે બનાસકાંઠાના દિયોદરમાં અગાઉ પણ દિયોદર કોંગ્રેસના આગેવાન ભરતસિંહ વાઘેલાને પણ પંચાયતી રાજ્યના સંગઠન તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્ય મહુડી મંડળ દ્વારા ફરી દિયોદરના રાજકીય આગેવાનને પ્રદેશમાં સ્થાન આપતા દિયોદર કોંગ્રેસમાં આનંદ છવાયો હતો। પ્રથમ તો હું રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય રાહુલજી, ગુજરાતના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, ગુજરાતના પ્રભારી આદરણીય રાજીવજી સાતવ, અમારા વિધાનસભાના નેતા આદરણીય પરેશભાઈ ધાનાણી અને સમગ્ર અમારા નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક નાના કાર્યકર તરીકે, નાની સમાજના ઇતર સમાજના કાર્યકર્તા તરીકે આવડી મોટી ખૂબ મોટી સંગઠનની જવાબદારી મને આપી છે। ત્યારે હું ખૂબ નિષ્ઠાપૂર્વક પાર્ટી દિન પ્રતિદિન ખૂબ પ્રગતિ કરે એ દિશામાં ખૂબ અગત્યનું કામ કરીશ। દિયોદરના બે યુવા ચહેરા ભરતસિંહ વાઘેલા પણ પ્રદેશમાં એમની પણ નિમણૂક થઈ છે અને બીજા નંબરમાં આપની નિમણૂક થઈ છે, શું કહેશો? દિયોદર ભરતસિંહજી વાઘેલા મારા સન્માનીય આગેવાન છે, મારા મિત્ર છે, એમની કામગીરી ખૂબ સન્માનપૂર્વકની કામગીરી છે, એમના માર્ગદર્શન તળે અમે આગળ વધીશું। અત્યારે લોકસભા ચાલી રહી, માત્ર 2 દિવસ બાકી છે, શું વિચારો? અમારા વિધાનસભા ક્ષેત્રની અંદર આદરણીય શિવાજી ભુરિયા સાહેબ, અમારું સમગ્ર નેતૃત્વ અને કોંગ્રેસનો કાર્યકર્તા એક એક બૂથ સુધી કામે લાગી ગયો છે। અમને સંપૂર્ણ ભરોસો છે કે આ વિસ્તારની અંદરથી પાર્ટીએ જે ઉમેદવાર મૂક્યા છે આદરણીય પરથીભાઈ ભટોલને ખૂબ જંગી બહુમતીથી અમારી વિધાનસભા સીટ લીડ આપશે। આજે દિયોદર વિધાનસભા મત વિસ્તારનો કોંગ્રેસ પક્ષના લોકપ્રિય ઉમેદવાર પરથીભાઈ ભટોલ સાહેબનો મતદારોને મળવાનું અને રોડ શોનું આયોજન કર્યું હતું। જે રીતે લોકોએ ઉમળકાભેર એમને આવકાર્યા છે, તો ચોક્કસપણે એવું માનું છું કે દિયોદર વિધાનસભામાં પણ કોંગ્રેસ તરફી માહોલ છે અને કોંગ્રેસ સારી જંગી બહુમતીથી જીતશે। બનાસકાંઠા જિલ્લામાં પણ પરિસ્થિતિ વર્તમાનમાં હાલ 5 ધારાસભ્યો છે, સતત મહેનત કાર્યકર્તાઓને બધા સંકલનથી કરી રહ્યા છે, એટલે ખૂબ બનાસકાંઠા જિલ્લામાં પણ માહોલ છે અને વર્તમાન કેન્દ્ર સરકાર સામે લોકોમાં આક્રોશ છે। ગુજરાત સરકારની જે રીતિનીતિથી ખેડૂતો પણ અને આમ પ્રજા ખૂબ ત્રસ્ત છે, એમાં પણ વિશેષ ખેડૂતો આજે પણ સાંભળવા મળ્યું છે કે ડીએપીના ફરીથી ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, એની અસર પણ ખેડૂતોમાં દેખાઈ રહી છે। એટલે મારું માનવું છે કે સમગ્ર બનાસકાંઠામાં કોંગ્રેસનો માહોલ છે અને કોંગ્રેસ ચોક્કસપણે આ સીટ જીતશે એવું મારું માનવું છે। દિયોદરમાંથી આપની પણ સંગઠનમાં પસંદગી થઈ છે પ્રદેશ લેવલે, આજે ફરીવાર એક જાહેરાત થઈ છે દિયોદરની, જે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળીની, શું કહેવામાં? એમને હું અભિનંદન પાઠવું છું અને એવો ખૂબ રાજકીય પ્રગતિ કરે અને એમની નિમણૂકથી ચોક્કસપણે મને એવું લાગે છે કે વિધાનસભામાં હવે વધુ બહુમતી મળશે એવું મારું અનુમાન છે। આમ તો 1985થી હું કોંગ્રેસમાં સક્રિય કાર્યકર છું, પ્રમુખ પણ રહી ગયેલો છું અને અત્યારે હાલે પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં છું અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપું છું 1985થી અત્યાર સુધી। કોંગ્રેસની વિચારસરણી હંમેશા નિષ્ઠાવાન કાર્યકરો અને નિષ્ઠાવાન માણસની કદર કરવાની હંમેશા રહી છે। તાજેતરની લોકસભાની ચૂંટણી ચાલુ છે, એ ચૂંટણીમાં પ્રવાસ દરમિયાન હું અને યુવાન કાર્યકર શ્રી અનિલભાઈ માજી ધારાસભ્ય મારી સાથે જ હતા। તારીખ 18/4/2019ના રોજ સવારે 9 વાગ્યાથી એમના ઉપર બીજેપીના ફોન આવવાના ચાલુ થયા। મારી જોડે જ અનિલભાઈ બેઠા હતા અને એમને વાત કરતા હતા, મારાથી એમને કોઈ વાત છુપાઈ નહીં। જે વાત કરતા હતા એ હું સાંભળતો હતો, એના ઉપર એટલું બધું પ્રલોભન બીજેપી તરફથી આપવામાં આવ્યું, બોર્ડ, નિગમ, ડિરેક્ટર, પરંતુ એ માણસે એક જ જવાબ આપ્યો કે અત્યારે તો હું કોંગ્રેસ સાથે જોડાઈ ગયેલો છું અને ફોર્મ ભરાવવા માટે ગયું છું, તો મારાથી બીજું ત્રીજું કંઈ થઈ શકશે નહીં। આ વાત મારા મગજમાં આવી કે ખરેખર નિષ્ઠાવાન કાર્યકર છે અને આવા માણસની કદર થવી જોઈએ। કોંગ્રેસ પાર્ટી હંમેશા નિષ્ઠાવાન કાર્યકરની કદર કરે જ છે, એ ગમે ત્યાં કામ કરતો હોય તો એની કદર કરી અને અમારું પ્રદેશના મહુડી મંડળે અને મહામંત્રી તરીકે એક નાની સમાજના માણસને મૂકીને એક મોટું ભગીરથ કામ કર્યું છે
એનો લાભ નાના સમાજો એક સંગઠિત થઈ અને એને એપ્રિસિએટ કરે છે. ભરતસિંહ વાઘેલા પણ અમારા નિષ્ઠાવાળ કાર્યકર છે, એમણે પણ જબરજસ્ત કામગીરી કરેલી છે અને હાલે પણ એ કામ કરે છે. આ બંને યુવા ચહેરાઓ કોંગ્રેસને મોટું પીઠબળ ભવિષ્યમાં આપશે અને કોંગ્રેસ હંમેશા દિયોદર વિધાનસભા એ કોંગ્રેસનો ગઢ બનીને રહેશે. જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.